ખાવું સફરજન નું જ્યુસ રે, તબિયત મારી બગડી ગઈ, આખો દિવસ ખુશ રે, કારેલાનું શાક ખાવું સફરજન નું જ્યુસ રે. હાશ માન વાડીએ પગ્યો. થોડાક ઉતાવળા હાલો ને, ભૂખ લાગી. પણ એટલે ઉતાવળું કેમ હાલું? તને તો ખબર છે મને 2-3 દીથી તાવ આવે. 2-3 કોરા ખાધા ત્યારે માન વાડીએ પગ્યો. તો પણ મને બકાલું લેવા મોકલાય ને, હું બકાલું લઈ આવે. તો ઊંધી વસ્તુ લઈને આવે. ઈ હાસુ. કારેલા લાવ્યો અને સફરજન લાવ્યો. જા મારી હાટુ જ્યુસ બનાય. એ હારું. હવે તો થોડાક દિવસ સફરજન નું જ્યુસ પીવું છે અને કારેલાનું શાક ખાવું છે, તો શરીરમાં શક્તિ આવશે. હે ડોહા કેમ આજ કઈ બોલ્યો નહીં? એ મને 2-3 દિવસથી તાવ આવે ને એટલે. અત્યારે તાવ જ આવે ને, કોઈ દિવસ કોઈનું સારું વિચાર્યું? એટલે તું જાને, એક તો મારાથી બોલાતું નામ તું બોલાવે. ડોહા હજી તો બોલાતું નથી, થોડાક દિવસ જવા દે. પટુક પટુક હાલતો ને એમ હલાહે નહીં. આ તો થોડાક દી મને સફરજન નું જ્યુસ પીવા દે, પછી તારી ખબર. હવે આ ડોહા તું સફરજન નું જ્યુસ પીવે કે કાજુ બદામ નું જ્યુસ પીવે, કાંઈ ફેર પડે નહીં. હવે તું થઈ ગયો ગઢો, ડેટ વહી ગઈ. લા તું જાને હું કામ મને હેરાન કરે. એ તો મારે ગામમાં જવાનું મોડું થાય ને એટલે, નકર આજ તને હેરાન કરવાનો મોકો હતો. આ તો તું થોડાક દી ખાય, શરીરમાં તાકાત આવી જવા દે, પછી તારી ખબર. પીપી નાખું કે નહીં? જો બળો દાદા જ્યુસ બની ગયો. હે તે તો ઘડીક વારમાં જ્યુસ બનાવી નાખ્યો. હું તો જ્યુસ બનાવતા હું વાર લાગે? આ ઈ હાસુ હો. યો પીવો. બોલ લ્યા, શરીરમાં કેટલો તાવ છે, સફરજન નું જ્યુસ પીવ તોય કડવું લાગે. પણ સફરજન નું જ્યુસ ક્યાં છે? તો કારેલા નું જ્યુસ બનાવ્યું. હે કારેલાનું જ્યુસ છે? હા કેમ દાંત કાઢે? એ આજ તો ઢોલ વાગતી ના. એટલે તો અહીંયા મારે સફરજન નું જ્યુસ પીવું તું. જો બોલો, મને એમ કે તમને તાવ આવ્યો તો તમારે કારેલા નું જ્યુસ પીવું હશે. યો બોલો કેવો માણસ છે, કારેલાનું જ્યુસ બનાવ્યું. તો પણ તમારે હરખું કહેવાય ને. જા સફરજન નું જ્યુસ બનાવી લેતા આય. સફરજન હવે ક્યાં છે? કારેલા નું જ્યુસ બનાવતા બનાવતા સફરજન તો હું ખાઈ ગયો. યો બોલો, સફરજન ખાઈ ગયો અને મને કારેલાનું જ્યુસ બનાવી નાખ્યું. તો જા હવે શાક રોટલા તો બનાય, મને ભૂખ લાગી. પણ હવે બકાલું ક્યાં છે? મારે શાક કેમ બનાવવું? હે તો જા ગામમાંથી બકાલું લઈ આય. એ હારું, હું ગામમાંથી બકાલું લઈને આવું ને ત્યાં તમે રોટલા બનાવી રાખો. હે ઉભો રે, હું ગામમાંથી બકાલું લઈ આવું, તું રોટલા બનાય. એ હારું. ઓલા દાદા આવે પછી રોટલા બનાવું એટલે ગરમા ગરમ ખવાય ને. એટલે તો માન પોગ્યો, આયા એક પોરો ખાઈ લો પછી ગામમાં જાવ. જો બોલો, ભોળા દાદા ને તો તાવ આવેલો છે તોય ફફડાટી આવ્યા. ઓ બાપા, ઓ બાપા. હું છું ભોળા દાદા? એ જનાવર છે. ક્યાં જનાવર છે? એ આ જનાવર છે ઓ બાપા. હવે જનાવર નહીં હોય, તમને તાવ આવ્યો ને એટલે બી ગયા છો. અલ્યા હાચુ કહું, જનાવર છે. આજ બાર વાડિયા પહોંચ્યો ઓ બાપા. એ લ્યા અહીંયા જનાવર નહીં આવે ને. એ હવે નો બીતા, અહીંયા જનાવર નહીં આવે. હે આ જનાવર આવે ઓ બાપા. ઓ બાપા, જનાવર તો આ બધું આવે. હવે જનાવર ક્યાં છે? અમથો છે. હવે આમ તો ક્યાં છે? જનાવર છે ઓ બાપા. ઉભા રહ્યો તો અમથા ભાઈ. શું છે? જોવો તો અમથો છે ને. ઓ બાપા, ઓ બાપા. એને તાવ આવ્યો અને જનાવર ભળી ગયા, તે બીવે છે. હે જનાવર થી બીવે છે? હા. તો હું જનાવર છું. ઓ બાપા, ઓ બાપા. ઓલા દાદા ને બીવડાવે, હું આમ હાલવા માંડ. ઓલા દાદા અમથો વયો ગયો, હવે નો બીતા. હાશ એક તો તાવ આવેલો છે અને જનાવર ભળી ગયા. મને તો એવું લાગે જનાવર એના મગજમાં ગળી ગયું. એ લ્યા હવે જનાવર નહીં આવે ને. એ ના ના, અહીંયા જનાવર નહીં આવે.
એટલા બધા બીવો હું અહીંયા બેઠો તો છું. એ આ જનાવર આવે ઓ બાપા. હે જનાવર તો આ બાજુ આવે. હવે જનાવર નથી મમરાભાઈ છે. હવે તું જોતો ખરો જનાવર જ છે ઓ બાપા. હે કેમ દેકારો કરો ભોળા દાદા હું છું. ઓ બાપા જનાવર. ઈ તમને જનાવર સમજે. હે મને જનાવર કયો. ઓ બાપા ઉભા રહ્યો મમરાભાઈ. ભોળા દાદાને ઠીકા નો મારતા. એને તાવ આવેલો છે અને જનાવર ભાળી ગયા. તે બીવે છે. જે અહીંથી નીકળે એને એમ જ થાય કે જનાવર આવ્યું. હે તો મગજમાં તાવ સડી ગયો લાગે. તો હું મગજમાં તાવ સડી ગયો અને જનાવર મગજમાં ગળી ગયું. હવે હું કરશું. હે આપણે જનાવર આવે ઓ બાપા. ઓ બાપા જનાવર તો આ બાજુ આવે. હવે જનાવર નથી કેહા કાકા ને જમરૂ કાકા છે. એને જનાવર નો કહેતા નકર તમને ઢીબી નાખશે. ઓ બાપા જનાવર. કોને કહે જનાવર. ઉભા રહ્યો કેહા કાકા. ઈ તમને જનાવર નથી કહેતા. એને તાવ આવ્યો ને તે બી ગયા. એના મગજમાં જનાવર ગળી ગયું. ખોટો છે નાટક કરે. એ નાટક નથી કરતા. સાસુ એને તાવ આવેલો છે. જોવો તો કેટલો તાવ આવ્યો. સાસુ હું બહુ તાવ આવ્યો. તો એટલે તો ઈ બીવે છે. તો પણ બેઠા હું દવાખાને લઈ જાવ ને. પણ ઉભા રહ્યો ને બકુલભાઈ આવે પછી દવાખાને લઈ જાવી. ઓય બાપા બકુલ હું ડોક્ટર છે. ના ના તો પણ વાટે હું બેઠા દવાખાને લઈ જાવ. આ ઈ હાસુ હાલ આપણે ગામમાં જાવી. હાલે લ્યા આપણે ભોળા દાદા દવાખાને લઈ જાવી. હાલો ભોળા દાદા દવાખાને જાવી. એ લ્યા જનાવર ની આવે ને. ના ના જનાવર નહીં આવે. દવા લેવી પડશે તો તાવ ઉતરશે. હવે ઊભા થાવ. ઓ બાપા જનાવર. હવે હું એટલા બધા બીવો ક્યાં છે જનાવર. કાઈ નથી મમરાભાઈ. હાલો ને ભોળા દાદા ને તેડી લેવી. શું કામ. તો ક્યાંક ભાગી જા તો આપણે ક્યાં ગોચ્યું. આ ઈ હાસુ હાલ તેડી લેવી. મમરો જાડિયો ને કેમ દાદાને તેડીને લાવે છે? ઓ બાપા જનાવર. જનાવર નથી ગાંડા સાહેબ છે. શું થયું દાદાને? એને તાવ આવ્યો અને જનાવર ભાળી ગયા. તે બી ગયા. જનાવર મગજમાં ગળી ગયું. એવું છે? હા જેને ભાળે ને એને જનાવર જ સમજે. અઘરો કેસ છે. અઘરો કેસ છે એટલે તો તમારી પાસે લાવ્યા. કોઈ વાંધો નહીં, તપાસ કરી લઉં છું. સારું છે ગાંડા સાહેબ નું દવાખાનું અહીંયા છે. તે ભોળા દાદા ને આપણે જલ્દી અહીંયા લાવ્યા. તો હું હવે દવાખાનું 1-2 દિવસ જ ખુલ્લું રાખવાનું છે. કેમ. તો શું તમે કોઈ દવાખાને તો આવતા નથી? પણ અમે માંદા જ નથી પડતા તો દવાખાને શું કામ આવી. તો પણ એક કામ કરો ને, તમારે બધાએ મને 5,000 રૂપિયા મહિને આપી દેવાના. કેમ. જો તમે કોઈ દવાખાને ન આવો તો પછી મારે ખાવું શું? તો એક કામ કરવી આપણે ગામમાં પછી મીટિંગ રાખશું. એમાં વાત કરશું. અત્યારે તો દાદાને હારા કરો. એ કોઈ વાંધો નહીં. ખર્ચો થશે હો. કેટલો. એ 50,000. ભોળા દાદાને તાવ આવેલો છે. એમાં 50,000 રૂપિયા થોડા હોય. તમે ડોક્ટર છો કે હું ડોક્ટર છું? તમે. તમને ખબર પડે કે મને ખબર પડે? તો તમને. હા તો પછી જેટલી ફી થશે એટલી આપવી જ પડશે. મગજમાં તાવ ગળી ગયો છે ને એટલે 5 ઇન્જેક્શન એક સાથે આપવા પડશે. ઓ બાપા ગાંડા સાહેબ ઇન્જેક્શન નું ન બોલતા. ઈ બી ગયેલા છે ને વધારે બીવે. અરે પણ ઇન્જેક્શન તો આપવા જ પડશે. એમને એમ થોડું સારું થશે. તો ઇન્જેક્શન લાવ. ઓલા દાદા ઇન્જેક્શન લઈ લો. તમને તાવ ઉતરી જાય ને. ના ના ઇન્જેક્શન નહીં. ગાંડા સાહેબ દવા આપી દો ને. ઇન્જેક્શન નથી આપવા. તો એક કામ કરીએ, 5 ઇન્જેક્શન નથી આપવા, 1 ઇન્જેક્શન આપી દઉં છું. ના ઇન્જેક્શન તો નહીં આપતી. દાદા એટલો બધો દેખાડો કરો માં. ઇન્જેક્શન હું આપીશ ને તમને ખબર નહીં પડે. તો ઇન્જેક્શન તો નહીં આપતી. કોઈ વાંધો નહીં, ઇન્જેક્શન નથી આપવું બસ. ઓલા દાદા હવે નો બીતા. ઇન્જેક્શન નહીં આપે. દાદા વાર્તા સાંભળવી ગમે છે? હા હા તો હું તમને વાર્તા કહું છું. એક હતું જંગલ, જંગલમાં જનાવર, જનાવર ચાલે ડુક ડુક ડુક, દાદા ભાગે તુબડુક તુક. વાર્તા સાંભળવાની મજા આવે છે ને? હા. એ દાદા બહુ સારા, પેશન્ટ છે મારા, થઈ જશે સાજા, રૂપિયા બહુ જાજા. દાદા સામે શું છે? અરે પણ ઉભા તો રહ્યો, ફી તો દેતા જાઓ. ઓ બાપા
ના પાડી તો ઇન્જેક્શન આપી દીધું